પ્રો ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ઇતિહાસના એવા પ્રકરણ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેણે સમગ્ર વિશ્વને સ્તબ્ધ કરી દીધું હતું। 1967નું 6 દિવસીય યુદ્ધ। આ માત્ર એક સંઘર્ષ નહોતો, પરંતુ ઇઝરાયેલના અદમ્ય સાહસ, અદ્ભુત રણનીતિ અને ક્યારેય ન હાર માનવાની જીતનું જીવતું જાગતું ઉદાહરણ હતું। જ્યારે ચારે બાજુથી શક્તિશાળી દુશ્મન દેશોએ ઘેરો ઘાલ્યો હતો, ત્યારે ઇઝરાયેલે પોતાની નાની સેના છતાં જે રીતે આધુનિક ટેકનોલોજી અને બુદ્ધિશાળી હુમલાઓ દ્વારા વિજય મેળવ્યો, તે સૈન્ય ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે। ઇઝરાયેલની આ વીરતા જોઈને આજે પણ દુનિયા તેમને સલામ કરે છે। વિષયમાં આગળ વધતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, તેને લાઇક અને શેર પણ કરો। 1967માં મધ્ય પૂર્વમાં એક એવી ઘટના શરૂ થઈ કે જેણે સમગ્ર વિસ્તારને યુદ્ધની આગમાં ધકેલી દીધો। આ સંઘર્ષની શરૂઆત સિરિયાથી થઈ, પરંતુ અંતે તે ઇઝરાયેલ સામે તમામ અરબ દેશોને એકત્ર કરીને યુદ્ધમાં ફેરવાઈ ગયો। અરબ દેશોએ ઇઝરાયેલની સૈન્ય ક્ષમતા અને વ્યૂહાત્મક ચતુરાઈને ખૂબ ઓછી આંકી હતી। પરિણામે માત્ર 6 દિવસમાં ઇઝરાયેલે ઇજિપ્ત, જોર્ડન અને સિરિયા ત્રણેય અરબ સેનાઓને પરાજય આપીને સાબિત કરી દીધું કે તે મધ્ય પૂર્વમાં અવગણવા જેવું રાજ્ય નથી। આ યુદ્ધ, જે 6 ડે વોર તરીકે ઓળખાય છે, આ સમગ્ર ત્રાસદી પાછળ માત્ર એક માણસ જવાબદાર હતો, અને એ હતો ઇજિપ્તનો રાષ્ટ્રપતિ નાસેર। નાસેર એક એવા વિશાળ અરબ રાષ્ટ્રની કલ્પના કરતો હતો જે મધ્ય પૂર્વથી લઈને એટલાન્ટિક મહાસાગર સુધી ફેલાયેલું હોય, પરંતુ આ સપનાની વચ્ચે એક અડચણ હતી, અને તે હતું ઇઝરાયેલ। સિરિયા પેલેસ્ટિનિયન કમાન્ડોઝને તાલીમ આપતું હતું, જેનો ઉદ્દેશ ઇઝરાયેલનો વિનાશ હતો। જમીન અને પાણીના મુદ્દે બંને દેશો વચ્ચે ગોળીબાર થતો રહેતો। એપ્રિલ 1967માં પરિસ્થિતિ ચરમસીમાએ પહોંચી। ડેમાસ્કસના આકાશમાં હવાઈ યુદ્ધ થયું, અને ઇઝરાયેલી પાયલટ્સે સિરિયાના 6 સોવિયત બનાવટના મિગ વિમાનો તોડી પાડ્યા। ઇઝરાયેલના પ્રધાનમંત્રી એશકોલે ચેતવણી આપી, મને આશા છે કે અમારા ઉત્તર પડોશીઓ કોઈ ખતરનાક સાહસ કરતા પહેલા 2 વાર વિચારશે। સોવિયત સંઘ એટલે હાલના રશિયાના મોસ્કોમાં આ નિવેદનને ધમકી તરીકે લેવામાં આવ્યું। સિરિયા સોવિયત સંઘ માટે કોલ્ડ વોરમાં એક મહત્વપૂર્ણ મોરચો હતું। સોવિયત અધિકારીઓએ ખોટી ગુપ્ત માહિતી આપી કે ઇઝરાયેલ સિરિયા પર હુમલો કરવા તૈયાર છે। આ ખોટી માહિતી ઇજિપ્ત અને સિરિયા સુધી પહોંચાડવામાં આવી। ઇજિપ્ત અને સિરિયા વચ્ચે રક્ષણ સંધિ હતી, એટલે જો સિરિયા પર હુમલો થાય તો ઇજિપ્તને જવાબ આપવો જ પડે। ઇજિપ્તના રાષ્ટ્રપતિ નાસેરે 4 ડિવિઝન સિનાઈ તરફ મોકલ્યા। માત્ર 48 કલાકમાં 40,000 સૈનિકો, 300 આધુનિક સોવિયત ટેન્કો અને ભારે તોપખાનું ઇઝરાયેલની સરહદે પહોંચી ગયું। આ બધું ખુલ્લેઆમ થયું, જાણે પરેડ હોય। અરબ દુનિયામાં ઉત્સાહ ફેલાયો। થોડા જ કલાકોમાં નાસેરને ખબર પડી કે સોવિયત ગુપ્ત માહિતી ખોટી હતી। તે પીછેહટ કરી શકતો હતો, પરંતુ હવે તે રાજકીય રીતે બંધાઈ ગયો હતો। ઉત્સાહને શાંત કરવું તેના માટે અશક્ય હતું। આ જ દિવસે ઇઝરાયેલ પોતાનું સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું હતું, પરંતુ ઇઝરાયેલી ગુપ્તચર એજન્સીઓને સિનાઈમાં થયેલા વિશાળ ઇજિપ્તીય જમાવટની ખબર પડી ગઈ હતી। 16 મે 1967ના રોજ નાસેરે યુએન પીસકીપિંગ ફોર્સને સિનાઈમાંથી હટવાનો આદેશ આપ્યો। તેનો વિચાર માત્ર પોતાની હિંમતનો દેખાડો કરવાનો હતો, પરંતુ આશ્ચર્યજનક રીતે યુએન દળો સંપૂર્ણપણે હટી ગયા। અચાનક નાસેર અને ઇઝરાયેલ વચ્ચે કોઈ બફર રહ્યો નહીં। 21 મેના રોજ નાસેરે તિરાન જળ સંધિ બંધ કરવાની જાહેરાત કરી, જે ઇઝરાયેલ માટે મહત્વપૂર્ણ વ્યાપારી માર્ગ હતો। ઇઝરાયેલ માટે આ સીધી રીતે યુદ્ધની ઘોષણા સમાન હતી। 28 મેના રોજ નાસેરે જાહેર કર્યું કે ઇઝરાયેલનો સંપૂર્ણ નાશ કરવો તેમનો ઉદ્દેશ છે। ઇઝરાયેલ હવે 2 વિકલ્પ સામે ઊભું હતું: અર્થતંત્ર ઘૂંટાઈને મરી જવું અથવા યુદ્ધ કરીને જીવ બચાવવો। ઇઝરાયેલમાં ભય ફેલાયો। સમૂહ કબરો માટે પાર્ક તૈયાર થયા। લોહીદાન શરૂ થયું। ખાઈઓ ખોદાઈ। લોકોને લાગ્યું બીજો હોલોકોસ્ટ જેવો નરસંહાર કદાચ નજીક છે। અમેરિકા તરફથી સહાનુભૂતિ તો હતી, પરંતુ તાત્કાલિક પગલું ભરવાની કોઈ તૈયારી નહોતી। ટિરાનની સંકડી ખાડી ફરી ખોલવા માટે અમેરિકી નૌકાદળ મોકલવાની સ્પષ્ટ ના પાડી દેવામાં આવી। કોઈ સુરક્ષા ગેરંટી પણ મળી નહીં। આ સમાચાર ઇઝરાયેલ માટે ભારે આઘાત સમાન હતા, કારણ કે દેશ પહેલેથી જ સંપૂર્ણ રીતે મોબિલાઇઝ થઈ ચૂક્યો હતો। અર્થવ્યવસ્થા ઠપ્પ થઈ ગઈ હતી, અને રિઝર્વ સેનાને અનિશ્ચિત સમય સુધી મેદાનમાં રાખવી અશક્ય હતી।
સંકટ હવે બીજા અઠવાડિયામાં પ્રવેશી ચૂક્યું હતું. ઇઝરાયેલની જનતા ધીરજ ગુમાવી રહી હતી. ધીમે ધીમે ગુસ્સો પ્રધાનમંત્રી લેવી એશ્કોલ તરફ વળવા લાગ્યો. લોકોને લાગતું હતું કે તેઓ પરિસ્થિતિને ટાળી રહ્યા છે. એક દિવસ વધુ, એક બેઠક વધુ, એક પ્રયાસ વધુ. પરંતુ દરેક વિલંબ સાથે જોખમ વધી રહ્યું હતું. અખબારોમાં એશ્કોલનું મજાક ઉડાવવામાં આવી રહ્યું હતું. કાર્ટૂનમાં નાસિર એશ્કોલને ઊંઘમાં કચડી રહ્યો હોય એવી તસવીરો છપાતી હતી. રસ્તાઓ પર નારા લાગવા લાગ્યા, અમને જનરલ આપો, અમને સૈન્ય નેતા આપો. એશ્કોલે ભાવનાત્મક રીતે જવાબ આપ્યો. તેમણે કહ્યું કે સંયમ કમજોરી નથી અને હંમેશા તલવાર ઉઠાવવી એ સમાધાન નથી. તેમણે યાદ અપાવ્યું કે સેનાને જેટલા જોઈએ તેટલા સાધન આપવામાં આવ્યા છે, પરંતુ આ શબ્દો જનરલોને સંતોષી શક્યા નહીં. આ ભાષણ ઇઝરાયેલ માટે જાણે રાષ્ટ્રીય આઘાત બની રહ્યું. આ દરમિયાન અરબ દુનિયામાં સંપૂર્ણ વિપરીત માહોલ હતો. ઇઝરાયેલ સામે યુદ્ધને ગૌરવની લડાઈ માનવામાં આવી રહી હતી. કુવૈત, અલ્જીરિયા, ટ્યુનિશિયા, મોરોક્કો સૌએ પોતાની સેના આપવા તૈયારી દર્શાવી. સાઉદી અરેબિયાના રાજા ફૈસલે પણ ખુલ્લેઆમ કહ્યું કે ઇઝરાયેલનો નાશ થવો જોઈએ. 30 મેના રોજ જોર્ડનના રાજા હુસૈને કૈરો જઈ નાસિર સાથે સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા. આ કરારથી ઇઝરાયેલને હવે ત્રીજો મોરચો પણ સંભાળવો પડવાનો હતો. 1967 પહેલા અરબ દેશો આંતરિક રીતે વહેંચાયેલા હતા. તેમ છતાં એક મુદ્દો બધા અરબ નેતાઓને જોડતો હતો: ઇઝરાયેલનો વિનાશ. અરબ દુનિયામાં જીત અંગે અંધવિશ્વાસ ફેલાયો હતો. લોકોને લાગતું હતું કે ઇઝરાયેલ આપોઆપ પડી જશે. લશ્કરી હકીકતો, પુરવઠા અને આયોજન પર ઓછું ધ્યાન અપાયું. નકશાઓમાંથી ઇઝરાયેલને ગાયબ બતાવવામાં આવતું હતું. 1 જૂન 1967ના રોજ અંતે એશ્કોલ તૂટી પડ્યા. તેમણે રક્ષણ મંત્રાલયનો હોદ્દો છોડી દીધો અને મોશે દયાનને રક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા. આ નિમણૂકથી જનતા અને સેના બંનેમાં આત્મવિશ્વાસ આવ્યો. પરંતુ પડદા પાછળ એશ્કોલ હજી પણ છેલ્લી ક્ષણ સુધી યુદ્ધ ટાળવાની આશા રાખી રહ્યા હતા. તેમણે ગુપ્તચર સંસ્થાના વડાને ફરી અમેરિકા મોકલ્યા, પરંતુ ત્યાંથી સ્પષ્ટ જવાબ મળ્યો: કોઈ દેશ ઈરાનની ખાડી ખોલવા તૈયાર નહોતો. 4 જૂનના રોજ ઇઝરાયેલની કેબિનેટની નિર્ણાયક બેઠક મળી. આ બેઠકમાં દયાને સ્પષ્ટ કહ્યું કે પહેલ ગુમાવવી ઇઝરાયેલ માટે વિનાશક સાબિત થશે. કોણ પહેલો ગોળી ચલાવે તે મહત્વનું નથી, હવે તરત કાર્યવાહી જરૂરી છે. મતદાન થયું. 12 મંત્રીઓ યુદ્ધના પક્ષમાં હતા, માત્ર 2 વિરોધમાં. દયાને અંતિમ નિર્ણયનું લખાણ તૈયાર કર્યું, જેમાં લખ્યું હતું કે ઇઝરાયેલ પર આવનારા ઘેરાવ અને હુમલાને રોકવા માટે સૈન્ય કાર્યવાહી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુદ્ધની પૂર્વ સંધ્યાએ તેમણે ઇઝરાયેલની સેના અને વાયુસેનાને નિષ્ઠુર રીતે તાલીમ આપી. જો ઇઝરાયેલનો પહેલો પૂર્વ પ્રહાર નિષ્ફળ જાય તો સંયુક્ત અરબ સેનાની શક્તિ સામે દેશ ટકી શકે કે નહીં તેની ખાતરી નહોતી. તેમ છતાં 5 જૂન 1967ની સવારે લગભગ 7:50 વાગે હુમલો શરૂ થયો. આ હુમલો અચાનક નહોતો, તે 8 વર્ષથી પ્રાયોજિત અને વારંવાર અભ્યાસ કરાયો હતો. લગભગ સમગ્ર ઇઝરાયેલી વાયુસેના એક સાથે ઉડી. સમય ખાસ પસંદ કર્યો હતો જ્યારે ઇજિપ્તના સૈનિકો નાસ્તા કરતા હોય. વિમાનોએ ખૂબ નીચેથી ઉડાન ભરી ઇજિપ્તના રાડારથી બચી. દરેક એરબેઝ માટે સ્પષ્ટ યોજના હતી. પહેલા રનવે નિષ્ક્રિય કરવા, જેથી કોઈ વિમાન ઉડી ન શકે. પછી જમીન પર ઉભેલા વિમાનોને નષ્ટ કરવા. પાયલટોએ કાયરો વેસ્ટ એરફિલ્ડ સળગતું જોયું. ત્યાં તુપોલેવ બોમ્બર્સ હતા, જે ઇઝરાયેલના તેલ અવિવ પર હુમલા માટે બનાવવામાં આવ્યા હતા. તેમને નષ્ટ કરવા એ ઇઝરાયેલી પાયલટો માટે નિર્ણાયક ક્ષણ હતી. સંપૂર્ણ અચાનક હુમલાથી ઇજિપ્ત હક્કબક્કા થઈ ગયું. ઇજિપ્તના ફિલ્ડ માર્શલ અમીર તે સમયે સિનાઈમાં હતા. એ વાતથી અજાણ કે યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે. માત્ર 3 કલાકમાં ઇજિપ્તની વાયુસેના લગભગ નષ્ટ થઈ. 280 આધુનિક જેટ અને બોમ્બર્સ જાણે સપાટી પરથી ગુમ થઈ ગયા. થોડા કલાકોમાં સિરિયન અને જોર્ડનિયન વાયુસેના પણ નિષ્ક્રિય થઈ. યુદ્ધના પ્રથમ જ દિવસે ઇઝરાયેલે પોતાના દુશ્મનોની હવાઈ શક્તિ નષ્ટ કરી, જેથી જમીન પર કોઈ અરબ હવાઈ હુમલાનો ભય રહ્યો નહીં. ઇઝરાયેલની બખ્તરબંધ સેના સિનાઈ તરફ 3 માર્ગોથી ઘૂસી. ઇજિપ્તની ઉચ્ચ કમાન્ડ શોકમાં હતી. હવાઈ કવર વગર ઇજિપ્તી સૈનિકોમાં ભય ફેલાયો. આ તમામ લશ્કરી વિનાશ છતાં કાયરો રેડિયો ખોટી વિજય ઘોષણાઓ કરતો રહ્યો. કથિત રીતે ઇઝરાયેલી વિમાનો પડ્યા હોવાના દાવાઓ થતા રહ્યા. જનતા ખુશી મનાવતી રહી, જ્યારે હકીકતમાં સેનાની કમાન્ડ અને સંચાર વ્યવસ્થા તૂટી રહી હતી. ઇઝરાયેલે પણ જાણીબૂજીને મૌન જાળવ્યું.
કારણ સ્પષ્ટ હતું. આંતરરાષ્ટ્રીય દબાણથી તરત સીઝફાયર ન આવી જાય. સોવિયત સંઘને જ્યારે ઇજિપ્તની હવાઈ વિનાશની ખબર પડી, વ્હાઇટ હાઉસ અને સોવિયત સંઘ વચ્ચે હોટલાઇન પર વાતચીત થઈ. બંને યુદ્ધ વૈશ્વિક સ્તરે ન ફેલાય એ માટે ચિંતિત હતા. આ દરમિયાન જોર્ડન પણ યુદ્ધમાં ખેંચાઈ ગયો. નાસેરે ખોટી માહિતી આપી કે ઇઝરાયલની વાયુસેના નષ્ટ થઈ ગઈ છે. રાજા હુસેને વિશ્વાસ કર્યો, પરંતુ થોડા કલાકોમાં જ ઇઝરાયેલે જોર્ડનની વાયુસેનાને પણ નષ્ટ કરી નાખી. 6 દિવસમાં ઇઝરાયેલે ઇજિપ્ત, જોર્ડન અને સિરિયા સામે નિર્ણાયક વિજય મેળવ્યો. સિનાઈ, વેસ્ટ બેંક, ગાઝા, ગોલાન હાઇટ્સ અને સંપૂર્ણ યરુશલેમ ઇઝરાયેલના નિયંત્રણમાં આવ્યા. માત્ર 6 દિવસમાં જ ઇઝરાયેલ 3 ગણો વિસ્તાર ધરાવતો દેશ બની ગયું. પરંતુ તેના પાછળ ચૂકવવી પડેલ માનવીય કિંમત ભારે હતી. ઇઝરાયેલના 679 સૈનિકો મૃત્યુ પામ્યા. ઇજિપ્તના આશરે 11,000, જોર્ડનના 6,000 અને સિરિયાના 1,000 સૈનિકો મર્યા. લાખો પેલેસ્ટિનિયન શરણાર્થી બન્યા. યુદ્ધ પછી ઇઝરાયેલે જમીન બદલ શાંતિનો પ્રસ્તાવ મૂક્યો, પરંતુ સુદાનના ખાર્તુમમાં અરબ દેશોએ 3 નાનો નિર્ણય લીધો. ઇઝરાયેલને માન્યતા નહીં, શાંતિ નહીં, વાટાઘાટ નહીં. નિષ્કર્ષમાં કહીએ તો 6 દિવસનું આ યુદ્ધ એ સાબિત કરે છે કે સંખ્યાબળ કરતાં સાહસ અને સાચી રણનીતિ વધુ શક્તિશાળી હોય છે. ઇઝરાયેલે માત્ર પોતાની રક્ષા જ નથી કરી, પરંતુ પોતાની શક્તિનો પરિચય કરાવીને વિશ્વના નકશા પર પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું છે. આજે ઇઝરાયેલ જે ઊંચાઈ પર છે તે તેની દેશભક્તિ અને સંકલ્પ શક્તિનું પરિણામ છે. ખરેખર ઇઝરાયેલ એક મહાન અને પ્રેરણાદાયી રાષ્ટ્ર છે, જેણે મુસીબતોની વચ્ચે પણ અશક્યને શક્ય કરી બતાવ્યું. ઇઝરાયેલની આ શાનદાર જીત આજે પણ દરેક રણનીતિકાર માટે એક પાઠ સમાન છે. મિત્રો, આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તેને લાઇક અને શેર પણ કરો. ખૂબ ખૂબ આભાર.